સુરત વર્ધમાન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સુરત શહેરના આદિનાથ આર્કેડ હની પાર્ક રોડ ખાતે આવેલ વર્ધમાન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મેગા હેલ્થ કેમ્પ ચેકઅપનું આયોજન સોહમ પરિવાર દ્વારા વર્ધમાન મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે કેન્સર પરથી જાગૃતતા અને તપાસ દ્વારા સમયસર નિદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી. આજના યુગમાં સ્ત્રી પુરુષમાં ઘણા પ્રકારે કેન્સરના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આ કેમ્પમાં સોહમ પરિવાર ટ્રસ્ટના સહયોગથી અને સુરતના ખ્યાતના કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૌશલ પટેલની સેવાનો લાભ જાહેર જનતાએ લીધો હતો. વર્ધમાન હોસ્પિટલની ડોક્ટરની ટીમમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક સર્જન અને ડાયટિશિયનની ટીમ હાજર રહી દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્ધમાન હોસ્પિટલના અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિથી દુખાવા વગર, રેડિયેશન વગરની નવી પદ્ધતિથી તપાસ કરી હતી, જેની કામગીરીને ખૂબ હર્ષભેર દર્દી નારાયણે વધાવી લીધી હતી. સાથે જ આ હોસ્પિટલમાં ઓપરેશનો સાથે લેબોરેટરી તમામ સુવિધા સાથે 24 કલાકની ટીમ હોસ્પિટલમાં સેવા આપી રહી છે. ડૉક્ટર મલય નવીનચંદ્ર પારેખ, વર્ધમાન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. વર્ધમાન એટલે વૃદ્ધિ. તમારા સ્વાસ્થ્યની વૃદ્ધિ થાય તેના માટે અડાજણ સુરત એરિયામાં આપણી આ હોસ્પિટલ કાર્યરત છે 3 મહિનાથી. અહીં મેડિક્લેમ 24/7 ઇમરજન્સીની દરેક સેવાઓ, આપણી ફાર્મસી, મેડિકલ સ્ટોર, લેબોરેટરી, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને દરેક પ્રકારના ઓપરેશન અને રૂમો આપણી પાસે છે, ડિલક્સ, સુપર ડિલક્સ. અહીં આજે આપણે ડૉક્ટર કૌશલ પટેલ સાથે અને ઇલાઇટ સાથે એક સ્વાસ્થ્ય માટે, લોકોના કેન્સર માટે સ્ક્રીનિંગ કેમ્પ યોજી રહ્યા છીએ. તેનો અમને ખૂબ આનંદ છે અને આવી જ રીતે આખા સુરત માટે આપણી હોસ્પિટલ સેવારૂપ બની રહે તેવો આપણો પ્રયાસ હંમેશા રહેશે અને વૃદ્ધિ થશે તો જ સમૃદ્ધિ થશે દરેકની. તો દરેકના સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે અમે હર હંમેશ તૈયાર છીએ અને દરેક પ્રકારની ફેસિલિટીસ અહીંયા છે અને 32+ જુદા જુદા પેટના રોગના, હાડકાના, ગાયનેક, ઓબ્સ્ટર ડૉક્ટર્સ, તમામ પ્રકારના ડૉક્ટરો, ફિઝિશિયનને આપણી પાસે 24 કલાક અવેલેબલ છે અહીંયા અને આખી ટીમ અમારી હર હંમેશ વર્ધમાન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની રેડી રહેશે આપણા સ્વાસ્થ્ય માટે. હું ડૉક્ટર કૌશલ પટેલ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, સુરત. બેઝિકલી આજે આ જે પ્રોગ્રામનું આપણે આયોજન કર્યું છે સોહમ પરિવાર તરફથી, એની અંદર ફિમેલની અંદર જે બ્રેસ્ટ કેન્સર થતું હોય છે એનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. બેઝિકલી નોર્મલી સ્ક્રીનિંગ પ્રોગ્રામ મેમોગ્રાફીથી થતું હોય છે, જે એક સ્તનનું એક્સરે હોય છે અને જે 40 યર્સ પછી દરેક ફિમેલે કરાવવાનું જરૂરી હોય છે. બટ એની જગ્યાએ આપણે એક અલ્ટ્રાસોનોગ્રાફિક ગાઈડેડ મેમોગ્રાફી અથવા મેમોસોનોનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ અને એ નિઃશુલ્ક ભાવે આપણે દરેક ફિમેલને 40 વર્ષથી ઉપર જેને બી પાર્ટિસિપેટ કર્યું હોય એનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. આનો સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ આપણને એ થાય કે જો કોઈ પણ અજુગતી વસ્તુ સ્તનની અંદર હોય તો એને આપણે પ્રી કેન્સર અથવા તો અર્લી સ્ટેજની અંદર પકડી શકીએ છીએ. આ એક ફાઇનલ રિપોર્ટ્સ નથી. આ રિપોર્ટ્સમાં કંઈ પ્રોબ્લેમ્સ આવે તો એને આપણે આગળ ટેકનિકલી વેરીફાઈ કરવો પણ જરૂરી છે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રોપર ટ્રીટમેન્ટ્સ પણ આપણે આપી શકીએ. તો આમાં જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકોને જરૂર એડવાન્ટેજ થશે અને ભવિષ્યમાં પણ હવે આપણા પ્રોગ્રામ કરવાનું પ્લાનિંગ છે જેમાં દરેક ફિમેલને મહત્ત્વનો એડવાન્ટેજ થઈ શકે. થેન્ક યુ. સાહેબ, સતત જે રીતે સ્તન કેન્સરમાં વધારો થયો, શું તકેદારી રાખવી જોઈએ કે કેવા પ્રકારની મહિલાઓ ખાસ કરીને? ખાસ તો ઉંમર 40 વર્ષની ઉંમર પછી આ રોગ થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે, તો એ સમય દરમિયાન આપણે આ સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરવો જરૂરી છે. આ ઉપરાંત આપણે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરવા પણ જરૂરી છે. ફિઝિકલ એક્ટિવિટી, વેટ લોસ, ખાવા પીવામાં ધ્યાન રાખવું, આલ્કોહોલ, ટોબેકોનો ઉપયોગ ન કરવો, વધારે પડતું ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ પણ ન કરવો અને ઘરમાં જો કોઈને કેન્સર હોય તો આપણે ડૉક્ટરનો સંપર્ક કરી અને રિપોર્ટ્સ કરાવી ચેક કરવું પણ જરૂરી છે, કારણ કે આ બીમારી વારસાગત હોવાની શક્યતાઓ પણ હોય છે. હું જૈના સે ડાયટિશિયન. આજે સોહમ પરિવાર દ્વારા વર્ધમાન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બ્રેસ્ટ સ્ક્રીનિંગનું ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, કેમ્પનું, જેમાં દરેક ડૉક્ટર્સ નિષ્ણાંતની ટીમ છે જે તમને તમારા બ્રેસ્ટ કેન્સર અંગે તમને ગાઈડ કરશે. અને બીજું કે આજકાલ 40 વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, તો ડૉક્ટર્સ દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે કે 40 વર્ષની ઉંમર પછી તમારે એકવાર
દર 2 વર્ષે કે 3 વર્ષે બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. અને ખાવા પીવાની આદતો માટે, તમારી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન માટે હું અહીંયા એઝ અ ડાયટિશિયન થોડી ડાયટ ટિપ્સ આપીશ કે કયું ખાવાનું ખાવું જોઈએ, નહીં ખાવું જોઈએ, અને બ્રેસ્ટ કેન્સરને સર્વાઈવ કરવા માટે તમારી લાઇફસ્ટાઇલમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.